રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોર્ડ નંબર 9 માં વરસાદને લઈ જૂનવાળી મકાન થયું ધરાશાયી। ઉપલેટામાં એમડી સ્કૂલની નજીકમાં આવેલું વર્ષો જૂનું મકાન વરસાદને કારણે ધરાશાયી થયું। ઉપલેટામાં એમડી સ્કૂલની નજીક આવેલું વર્ષો જૂનું મકાન વરસાદને લીધે પડતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ છે। છેલ્લા 3 દિવસથી ઉપલેટા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને મુસ્લિમ વિસ્તારમાં આવેલા મુસાફર ખાનનું સમાજનું આરામ ગૃહ વર્ષો જૂનું બાંધકામ હોવાથી વરસાદને લઈને જમીનદોસ્ત થયું હતું। આ મુસાફર ખાનામાં હાલ થોડા સમયથી જ કોઈ રહી રહ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। વર્ષો જૂના મકાનમાં અચાનક ધરાશાયી થતા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણીયા સહિતના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। વોર્ડ નંબર 9 વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય રજાકભાઈ હિંગોરા, ગુલામ બાપુ બુખારી, ઇમરાન બાપુ પીરજાદા, અનીસ ચન્ના સહિતના નગરપાલિકા સદસ્યો સ્થળ પર પહોંચ્યા હતા અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી। ભાવેશ ગોહિલ, ઉપલેટા। હું ઇમરાન ઇકબાલ પીરજાદા, વોર્ડ નંબર 9 સદસ્ય। વોર્ડ નંબર 9 માં એમડી સ્કૂલ પાછળ આશરે 100 વર્ષ આસપાસ જૂનું મુસાફરખાનો જે ચાલુ વરસાદમાં પડી ગયેલ ને એમાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી। માલ મિલકતની નુકસાની થઈ છે, બાકી કોઈ જાનહાનિ કે કોઈ બીજું કોઈ એવા સામે કઈ આવ્યું નથી। કોઈ રહેતું હતું કે હા, રહેતા હતા પણ હાજર કોઈ હતું નહીં। આ ઘટના બની ત્યારે હાજર કોઈ નહોતું। મારું નામ ગુલામ હુસેન બાપુ બુખારી, 9 નંબરના વોર્ડના સુધારા સભ્ય। આ મુસાફરખાના કરતા એક કોલ આવ્યો તો અમે આવ્યા અહીંયા ને પ્રમુખ આવ્યા, પછી નિકુલભાઈ આવ્યા, પછી મનોજભાઈ આવ્યા, જોયું અહીંયા કોઈને લાગ્યું નથી કાંઈ એવું। માલ સામાનની નુકસાની કાંઈ નથી થયું।